હેલો ગાઈઝ, હમણાં જ આપણી વાછાની સ્પેશિયાલિટી કોર હોસ્પિટલમાં રિસન્ટલી 3 દિવસ પહેલાં જ એક ઇન્ટરેસ્ટિંગ કેસ આવ્યો હતો કે જેને ઓલરેડી છેલ્લા 3-4 દિવસથી તાવ, શરદી ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી, જેમને ઓલરેડી લંગના ડિઝીઝ હતા જ, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ COPD. જ્યારે અહીંયા તાત્કાલિક આવ્યા ત્યારે આપણે એમની વાઇટલ્સને લીધું તો સેચ્યુરેશન ઓક્સિજન ખાસું 80 થી 70% ઓક્સિજન માસ્ક સાથે પણ ઓછું રહેતું હતું અને કોન્શિયસનેસ ધીમે ધીમે ડાઉન થઈ રહી હતી. આપણે તાત્કાલિક એમનો એક ABGનો રિપોર્ટ કરાયો કે જેમાં CO2 ખાસું વધારે અને બોડીમાં pHની માત્રા ઓછી, એટલે કે એસિડ બતાવતું હતું. આપણા કેસમાં એમને CO2 નાર્કોસિસ કહી શકાય. તાત્કાલિક એમને આપણે ઇન્ટ્યુબેટ કર્યા, વેન્ટિલેટર પર લીધા અને ICUમાં શિફ્ટ કર્યા. ICUમાં શિફ્ટ કર્યા પછી લગભગ 2 કે 3 દિવસ એમને વેન્ટિલેટરની રિક્વાયરમેન્ટ રહી. વેન્ટિલેટર પર આપણે જરૂર પડે એવા મોડ્સ ધીમે ધીમે ચેન્જ કરીને અને જરૂર પડે એ બધા એન્ટીબાયોટિક્સ અને બ્લડના રિપોર્ટ કરાવીને પેશન્ટને 3 દિવસ પછી એક્સ્ટુબેટ કર્યું અને પછી 2 થી 3 દિવસ સુધી એને બાયપેપ મશીન સાથે ટોલરેટ સારું કર્યું. ત્યારબાદ પેશન્ટની ઓક્સિજન સેચ્યુરેશન પણ નોર્મલ રહેતું હતું, હિમોડાયનેમિક પેરામીટર્સ પણ સારા હતા અને લેબના રિપોર્ટ્સ પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યા હતા. એટલે પછી પેશન્ટને આપણે રૂમમાં શિફ્ટ કર્યું. રૂમમાં શિફ્ટ કર્યા પછી પણ 3 થી 4 દિવસથી પેશન્ટ એડમિટેડ છે, સ્ટેબલ છે અને હેપી છે. મારું નામ ગુંજન પ્રજાપતિ છે. મારા મધર છે મધુબેન પ્રજાપતિ. એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી તો ડૉક્ટરે અહીંયાનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું. તો બધા ટેસ્ટ કરાવ્યા તો ન્યુમોનિયાની અસર આવી હતી. તો અહીંયા દાખલ કરવાનું કીધું હતું. અહીંયા થોડી ક્રિટિકલ કન્ડિશન જણાતા ICUમાં શિફ્ટ કરાયા હતા. આ ICUમાં સાહેબની ડૉક્ટર પ્રેરક ત્રિવેદી સાહેબ અને ધ્રુમિન પ્રજાપતિ સાહેબના નીચે ટ્રીટમેન્ટ આપવામાં આવી. ટ્રીટમેન્ટ આપ્યા બધા સારી એવી રિકવરી આવી છે અને તેમને વેન્ટિલેશન બધો સપોર્ટ આપી ટ્રીટમેન્ટનું જાળવી રાખી હતી ને ત્યારબાદ થોડી રાહત જણાતા એમને નીચે જનરલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એવો ડિસ્ચાર્જનું પ્લાનિંગ કરી રહ્યા છે અને ક્રિટિકલ કન્ડિશન હાલ કોઈ ટેન્શન જેવી વાત નથી.